ફક્ત એક વિડીયો જોઈ લો મિત્રો, એક વિડીયો જોઈ લો. હું તમને કહું છું અંગ્રેજી એકદમ ઈઝી લાગવા માંડશે. અંગ્રેજી એકદમ ઈઝી લાગવા માંડશે. હું તમને ગેરંટી આપું છું. આજના આ સેશનમાં અંગ્રેજીનું સૌથી મોટું કન્ફ્યુઝન પણ હું દૂર કરાવવાનો છું. હા મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું. સૌથી પહેલા તો આજના ત્રીજા સેશનમાં ગઈકાલે આપણે હેવ અને હેઝ બે જોયું હતું ને. આજે એ જ આખો ટોપિક મારે તમને સમજાવવો છે. અને બીજા ઘણા બધા એવા કન્ફ્યુઝન છે કે એ કન્ફ્યુઝનમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ. જેમ કે હેવ હેઝ વાપરવું કે વોઝ વર વાપરવું. સારું, બેયનો મિનિંગ આમ તો એક ભૂતકાળ જ દર્શાવે છે. એમિઝર વાપરવું કે હેવ હેઝ વાપરવું, વિલ બી વાપરવું કે વિલ હેવ વાપરવું. આવા તમામ પ્રકારના જે સોલ્યુશન, જે તમને કન્ફ્યુઝન છે એના સોલ્યુશન તમને મળવાના છે. વધારે સમય ન લેતા શરૂઆત કરી આજના સેશનની. વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને આમ જો હાલો ઓલી પીડીએફ ગઈકાલની એના આગલા લેક્ચરની આપણી વોટ્સઅપ ચેનલ પર મુકાઈ ગઈ છે. લિંકમાં તમને પીડીએફ મળી જશે. તમે ડાઉનલોડ કરીને બનજો પ્રેક્ટિસ કરવા. સાહેબ તમે વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા ને તો 9054 01 01 02 ઉપર તમને એક હાઈનો મેસેજ કરો એટલે તરત જ વોટ્સઅપ ચેનલની લિંક મોકલાવી દેવામાં આવશે. ઓકે, એટલે એમાં તમે ક્લિક કરીને ફોલોનું બટન દબાવી ત્યાંથી તમને આની પીડીએફ મળી જવાની છે. ક્યાં પાછા લખી દો, ચલો 9054 01 01 02 ઉપર. અને ખાસ મિત્રો વિડીયોને લાઈક કરી દો. ઓકે, લાઈક કરીને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. હવે વધારે સમય ન લેતા આપણે સરસ મજાની રીતે શરૂઆત કરીએ છીએ. સરસ રીતે. ઓકે, દરરોજ, કાલથી નહીં, અત્યારે ચાલુ જ છે. મતલબ કે દરરોજ સાંજે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી મસ્ત રીતે એક સેશન આવે છે. આ ગઈકાલે હતો, આ ગઈકાલે હતો, એના આગળના દિવસે હતો. તો હજી સુધી તમે આ સેશન નથી જોયા. અને લાઈવ આવે છે અત્યારે. લાઈવ ઉપર ક્લિક કરશો ને 8 વાગે એટલે તમને આવી જશે. આજનો સેશન પણ કદાચ તમે જોયો હશે. જોરદાર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે એટલે કદાચ એ તમે નથી જોયો તો જોઈ લેજો. ઓકે, હવે સાહેબ આગળ વધીએ તો ગઈકાલે આપણે આ એક સેશન જોઈ લીધો હતો. મતલબ કે આ એક ટોપિક જોઈ લીધો હતો. આજે આ અને આ જો ગઈકાલનો ટોપિક જોયો હશે 9 વાગ્યા વાળો તો તમને આ ટોપિકમાં વધારે આનંદ થશે. અને મિત્રો તમને ખબર ન હોય તો કહી દઉં કે દરરોજ 2 સેશન આવે છે વિજય નાકિયા નામની ચેનલ પરથી. એક 9 વાગે અને એક 9:30 વાગે. આ બે સેશનમાં શું હોય છે, 9 વાગે એક ટોપિક એક્સપ્લેન કરવામાં આવે છે ઉપર ચલો ફટાફટ. અને તમારે જો ડિટેલમાં જોવું હોય ને તો આપણો કોર્સ એમાં અત્યારે ઓફર ચાલી રહી છે, આમાં તમને આગળ વાત કરું. અને 9:30 પ્રેક્ટિસ મારી સાથે સાથે બોલવા માટે રેડી રહેવાનું. આજે પણ આ 3 એક સાથે તમને પ્રેક્ટિસ કરાવવામાં આવશે. વધારે સમય ન લેતા શરૂઆત કરીએ તો કે એક જ વસ્તુ યાદ રાખવાની તમારે છે ને, 3 સ્પેલિંગ યાદ રાખવાના કે હેવ અને હેઝ એટલે પાસે છે, હેડ એટલે પાસે હતું, અને વિલ હેવ એટલે પાસે હશે. બસ આટલું યાદ રાખો. ગઈકાલે આપણે જોયું હતું તેઓ પાસે સમય છે એટલે they have time. બરોબર છે, અહીંયા હેવ અને તેની પાસે સમય છે તો she has time. રેડી? ઓકે, તેઓ પાસે સમય હતો, પાસે હતું એવું આવે ને એટલે એમાં એવું નહીં કરવાનું કે they were time. જોજો એક વસ્તુ સમજાઈ દઉં તમને જેને તકલીફ પડે છે. ધ્યેય સાથે વર પણ આવી શકે સાહેબ, આપણે વોઝ વરમાં શીખાતા, અને ધ્યેય સાથે હેડ પણ આવી શકે. હવે અહીંયા ધ્યેય સાથે વર ક્યારે મૂકવું, ધ્યેય સાથે હેડ ક્યારે મૂકવું? જો હું એમ કહું કે તેઓ હતા, આપણે એમ કેવું હોય તેઓ હતા અને તેઓ પાસે હતું, તો બેયમાં ફેર. તેઓ હતા તો એનો મતલબ થશે તેઓ હતા તો એનો મતલબ થશે, અરે ભાઈ એ ક્યાં ખુલ રહા હે. ઓકે ચલો, તેઓ હતા તો એનો મતલબ શું થશે? they were. અને તેઓ પાસે હતું તો એનો મતલબ થશે they had. બસ આટલું યાદ રાખવાનું છે. તેઓ રાજકોટમાં હતા, they were in રાજકોટ. તેઓ પાસે મોબાઈલ હતો તો they had a mobile. તેઓ પાસે કાર હતી તો they had a car. તેઓ પાસે સમય હતો, they had time. તો મતલબ પાસે હતો તો સેન્ટેન્સ થશે they had time. ક્લિયર થશે? તેઓ પાસે એક ખુરશી હતી, they had a chair. તેઓ દુખી હતા, તેઓ હતા તો they had દુખી નહીં, they were sad. ઓકે, ક્લિયર થાય છે? અને તેઓ પાસે હશે તો પાસે હશે તો will have મૂકવાનું. હવે આમાં પણ એવું થાય, તેઓ પાસે તો ધ્યેય સાથે will be મૂકવું કે પછી will have મૂકવું. તો ધ્યાન રાખવાનું તમે વાક્ય કેવું બોલવા માંગો. તેઓ કોઈ જગ્યામાં હશે, તેઓ રાજકોટમાં હશે તો they will be in રાજકોટ.
તેઓ સુરતમાં હશે, they will be in સુરત. તેઓ રાજસ્થાનમાં હશે, they will be. પણ જ્યારે તેઓ પાસે હશે તો will have. they will have a mobile. તેઓ પાસે પૈસા હશે, they will have money. તેઓ પાસે ખુરશી હશે, they will have a chair. અને તેઓ પાસે સમય હશે, they will have time. ઓકે, ક્લિયર થાય છે? પાસે છે. અચ્છા, મને તાવ છે, I have fever. મને તાવ હતો, I had fever. મને તાવ હશે, I will have fever. વધારે વાક્યો જોઈએ, મજા આવશે. મારી સાથે સાથે બોલતા જાજો એટલે તમને ખ્યાલ આવશે. તો પહેલા આટલું યાદ રાખી શકો, કોની સાથે શું આવે. I, we, you, they, એની સાથે have. I have, મારી પાસે છે. We have, અમારી પાસે છે. They have, તેઓ પાસે હતું. You have, તમારી પાસે છે. He has, તેની પાસે છે. She has, તેની પાસે છે. It has. ઓકે, એના પછી મારી પાસે હતું, બોલતા જાઓ. I had. અમારી પાસે હતું, we had. તેઓ પાસે હતું, they had. તમારી પાસે હતું, you had. તેની પાસે હતું, he had. તેણીની પાસે હતું, she had. અને તેની પાસે હતું, it had. ઓકે, પાસે હશે, I will have, મારી પાસે હશે. We will have, અમારી પાસે હશે. They will have, તેઓ પાસે હશે. You will have, તમારી પાસે હશે. He will have, તેની પાસે હશે. She will have, તેણીની પાસે હશે. હવે વાક્ય બનાવીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. જુઓ, સિમ્પલ હો. કોની પાસે છે, પેલા એનું નામ પાસે છે એટલે હા. તો આપણે સીધા વાક્ય જ બનાવશું, લખશું નહીં. બાળક એટલે પેલા તો શું થશે? ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે એક છે. બાળક પાસે ચોકલેટ છે તો બાળક એટલે કે ચાઇલ્ડ હેડ નહીં, હેઝ આવશે. અ ચાઇલ્ડ હેઝ અ ચોકલેટ. બાળક પાસે ચોકલેટ હતી તો અ ચાઇલ્ડ હેડ અ ચોકલેટ. અને બાળક પાસે ચોકલેટ હશે, અ ચાઇલ્ડ વિલ હેવ અ ચોકલેટ. હાલો બોલતા જાજો, સિમ્પલ જ છે. તમારી પાસે સુંદર ઘર છે, યુ હેવ અ બ્યુટીફુલ હાઉસ. તમારી પાસે સુંદર ઘર હતું, યુ હેડ અ બ્યુટીફુલ હાઉસ અથવા તો હોમ. તમારી પાસે સુંદર ઘર હશે, યુ વિલ હેવ અ બ્યુટીફુલ હાઉસ. ઓકે, એના પછી શિક્ષક પાસે માર્કર્સ છે, અ ટીચર હેઝ અ માર્કર. શિક્ષક પાસે માર્કર હતી, અ ટીચર હેડ અ માર્કર. પાછા ઘણા કહે છે અ ટીચર વોઝ અ માર્કર. એનો મતલબ થાય શિક્ષક માર્કર હતા, ઈ માર્કર હતા. હવે મારશે છૂટું ડસ્ટર, કોઈ કહેતાય નહીં કે ટીચર, માય ટીચર વોઝ અ ડસ્ટર. એટલે તમે કહેવાય એવું માંગો છો ને કે મારા શિક્ષક પાસે ડસ્ટર હતું, તો પાસે હતું તો હેડ. મારા શિક્ષક હતા તો વોઝ. એટલું યાદ રાખવાનું છે ભાઈ. વધારે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક ખબર પડશે. માય ટીચર હેડ અ માર્કર. મારા ટીચર પાસે માર્કર હતી, માય ટીચર અથવા તો ટીચર વિલ હેવ અ માર્કર. ઓકે, દાદા પાસે લાકડી છે, અ ગ્રાન્ડફાધર. તો માય ગ્રાન્ડફાધર હેઝ અ સ્ટીક. સ્ટીક એટલે લાકડી. મારા દાદા પાસે લાકડી હતી, માય ગ્રાન્ડફાધર હેડ અ સ્ટીક. અને મારા દાદા પાસે લાકડી હશે, માય ગ્રાન્ડફાધર વિલ હેવ સ્ટીક. ઓકે, એના પછી મારી પાસે કપ છે, આઈ હેવ અ કપ. મારી પાસે કપ હતો, આઈ હેડ અ કપ. એમ કહેવાય આઈ વોઝ કપ, હું કપ હતો નહીં, મારી પાસે હતું, આઈ હેડ અ કપ. મારી પાસે કપ હશે, આઈ વિલ બી કપ. એનો મતલબ શું થાય? હું કપ બનીશ, હું કપ હઈશ નહીં, મારી પાસે હશે તો વિલ હેવ. ઓકે, આ જ રીતે 10-10, 20-20 વાક્યોની પ્રેક્ટિસ. અને વધારે પ્રેક્ટિસ તો 9:30. કેટલા વાગી ગયા? 9:30. એકદમ જોરદારની રીતે નવા નવા શબ્દોની સાથે. અને આમ જો તમે હું પ્રશ્ન પૂછું તમારો જવાબ અને પ્રેક્ટિસ કેમ કરવી 9:30 છે. એક્ઝેક્ટ 9:30 વિજય નાક્યા નામની ચેનલ 40. તો જોડાવાનું ભૂલાઈ ન જાય. આમ જો મજા આવતી હોય ને, લાઈકનું બટન દબાઈ દો. હાલો ઝડપ કરો, સબસ્ક્રાઇબ ખાસ કરાવી દો, બટાઈ બધા આવે. ઓકે, અને આમ જો મજા આવતી હોય ને તો કોમેન્ટ એકાદી હારી કરજો. બહુ બધા લોકો કોમેન્ટ કરે, હું વાંચતો હોય, મને આનંદ આવે. સર મજા આવે કે આનંદ આનંદ તો કંઈક કહો તો મને. ઓકે, ચાલો અને નેક્સ્ટ આગળ વધીએ. હવે સાહેબ નેક્સ્ટ આગળ વધીએ. સાહેબ યુટ્યુબ પર આવી મજા આવે તો સપોઝ આમાં કેવી મજા આવશે? અનહદ લેવલની મજા. સર મોજ એટલે મોજ. અને એકદમ ડિટેલમાં A to Z એક એક ટોપિકને એટલી ડિટેલમાં સમજાવેલ કે એની વાત જવા દો. એ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં સાહેબ 30 મે સુધી ઓફર છે. 30 મે સુધી ઓફર છે કે 4,000 5,000નો કોર્સ આમ 1,499 રૂપિયામાં તમને મળવાનો છે. નંબર તમને આપેલો, અત્યારે જ કોલ કે મેસેજ કરીને માહિતી લઈ શકો છો. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તેમાંથી પણ તમે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો. જો તમે બાકી રહી ગયા હોય તો મોકો મૂકતા નહીં સાહેબ. આવો મોકો મુકાય નહીં સાહેબ. જે હું ઓફલાઈનમાં ભણાવ્યું છે ને એ જ સેશન તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે.
અને ડિટેલમાં મજા આવી જાય. જોરદાર પ્રેક્ટિસ, લિસનિંગ, રીડિંગ અને જે મેં ઓફલાઈનમાં ભણાવું છું ને એની તમામ વસ્તુની PDF પણ તમને મળવાની છે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ બધું ફ્રી છે ભાઈ, મૂકતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ સાહેબ. હવે વાત કરવી છે પાસે નથી. પાસે ન, જો પાસે છે, મારી પાસે છે, સમય છે, મને તાવ આવે છે, મારે એક ભાઈ છે, મારા 2 હાથ છે, આવું આપણી પાસે છે એવું કીધું. પણ ઘણી વાર આપણે એવા વાક્ય બોલવો પડે, અમારી પાસે ક્યાં છે, અમારી પાસે તો નથી, અમારી પાસે તો કાર નથી, અમારી પાસે ચાવી નથી, તેની પાસે તો પૈસા નથી, તેઓ પાસે ઘડિયાળ નથી, તેઓ પાસે ઘડિયાળ નહોતી, અમારી પાસે પાણી નહોતું, અમારી પાસે પૈસા નહીં હોય, હો ભાઈ તમે મારી પાસે માંગતા નહીં, આપણી પાસે નહીં હોય. તો આવા બધા વાક્ય હાલો શીખીએ. એ આમ જો હેવેઝ એટલે પાસે છે, હેડ એટલે પાસે હતું અને વિલ હેવ એટલે પાસે હશે. એટલું ખબર છે? ઓકે, નવા 2 શબ્દ યાદ રાખો. જ્યારે તમારે એમ કેવું છે કે આપણે આને ડુ નોટ હેવ, એટલે એને અંગ્રેજીમાં તમે શોર્ટ ફોર્મમાં ડોન્ટ હેવ કહી શકો, અને તમે ડઝન્ટ હેવ કહી શકો. ડઝન્ટ હેવ. હવે કોની સાથે ડુ લાગે ને કોની સાથે ડઝ લાગે એ તમને કહી દઉં તો હંમેશા યાદ રાખજો, આઈ, વી, યુ, ધે. આની સાથે શું આવશે? ડુ અને એટલે કે ડોન્ટ આવશે. અને આ છે ડઝન્ટ, કોની સાથે આવે? હી, શી અને ઇટ, અને એક વચન નામ સાથે ડઝન્ટ આવે. ઓકે, હવે જો ડોન્ટ હેવ એનો મતલબ પાસે નથી એવું થાય, પાસે નથી. અને ડઝન્ટ હેવ એનો મતલબ પાસે નથી એવું થાય. મારી પાસે નથી, આઈ ડોન્ટ હેવ. અમારી પાસે નથી, વી ડોન્ટ હેવ. તમારી પાસે નથી, યુ ડોન્ટ હેવ. તેઓ પાસે નથી, ધે ડોન્ટ હેવ. પણ તેની પાસે નથી તેમ નહીં કહેવાનું, હી ડોન્ટ હેવ, કારણ કે હી, શી, ઇટ આ 3 શબ્દ સાથે ડઝન્ટ લાગે. ઓકે, હી ડઝન્ટ હેવ, તેની પાસે નથી. શી ડઝન્ટ હેવ, તેણીની પાસે નથી. એક વાક્યના તમે 20 વાક્ય બોલો, તેની પાસે કાર નથી, હી ડઝન્ટ હેવ અ કાર. તેની પાસે મોબાઈલ નથી, હી ડઝન્ટ હેવ મોબાઈલ. આપણે જોઈએ. ઓકે, એવી જ રીતના ડીડ નોટ હેવ નું તમે શોર્ટ ફોર્મ કહી શકો, ડીડન્ટ હેવ. તો ડીડન્ટ હેવ નો મતલબ થાય પાસે ન હતું. જોજો, આ અત્યારે નથી, આ આપણી પાસે ભૂતકાળમાં નહોતું તો ડીડન્ટ હેવ. અને ભવિષ્યકાળમાં થશે વિલ નોટ હેવ, અને વિલ નોટ હેવ નું શોર્ટ ફોર્મ વિલન્ટ નો થાય, આઈ વોન્ટ થશે, આઈ વોન્ટ હેવ. ઓકે, તો પાસે નહીં હોય. બસ આ 3 શબ્દ નવા યાદ રહે. પાસે નથી ડોન્ટ હેવ કા ડઝન્ટ હેવ, પાસે ન હતું તો ડીડન્ટ હેવ, પાસે નહીં હોય તો વોન્ટ હેવ અથવા તો વિલ નોટ હેવ. ચલો જુઓ, મારી પાસે ચાર્જર નથી, તો મારી એટલે આઈ સાથે શું આવે? ડોન્ટ આવે. આઈ ડોન્ટ હેવ અ ચાર્જર. મારી પાસે ચાર્જર ન હતું તો એમાં ડીડન્ટ કહેવાનું, આઈ ડીડન્ટ હેવ અ ચાર્જર. મારી પાસે ચાર્જર નહીં હોય તો તમે આઈ વિલ નોટ એ કહી શકો અથવા તો આઈ વોન્ટ હેવ એ કહી શકો. આઈ વિલ નોટ હેવ અ ચાર્જર. તેઓને માથું દુખતું નથી, તેઓને એટલે ધે ડોન્ટ હેવ હેડેક. તેઓને માથું દુખતું ન હતું, ધે ડીડન્ટ હેવ હેડેક. અને તેઓને માથું દુખશે નહીં, જોજો તમે, ધે વોન્ટ હેવ હેડેક. વાક્યો વધારે બોલશો તો વધારે આવડશે. રાજ પાસે બેટ નથી, તો રાજ એટલે એક વચન છે એટલે રાજ ડઝન્ટ હેવ અ બેટ. રાજ પાસે બેટ ન હતું, તો પાસે ન હતું એટલે એમાં તો બધા સાથે ડીડન્ટ જ આવે. રાજ ડીડન્ટ હેવ અ બેટ. રાજ પાસે બેટ નહીં હોય, રાજ વિલ નોટ હેવ અ બેટ. મારી પાસે થેલી નથી, થેલી એટલે બેગ કહી શકો, આઈ ડોન્ટ હેવ અ બેગ. મારી પાસે થેલી ન હતી, બોલજો મારો આઈ ડીડન્ટ હેવ અ બેગ. અને મારી પાસે થેલી નહીં હોય, આઈ વિલ નોટ અથવા તો આઈ વોન્ટ હેવ અ બેગ. તેની પાસે નકશો નથી, તો હી ડઝન્ટ હેવ અ મેપ. તેની પાસે નકશો ન હતો, હી ડીડન્ટ હેવ અ મેપ. અને તેની પાસે નકશો નહીં હોય, હી વોન્ટ હેવ અ મેપ. ઓકે, હવે આની જ જોઈએ આપણે પ્રશ્નાર્થ. કોઈને પૂછવું છે શું તમારી પાસે છે, શું તમારી પાસે કાર છે, શું તમારી પાસે મોબાઈલ છે, શું તમારી પાસે આઈસ્ક્રીમ છે, શું તમારી પાસે આ છે, શું તમને તાવ આવતો હતો, શું તમને પેટમાં દુખતું હતું, શું તમારી પાસે કાર હશે, શું તમારી પાસે ખુરશી, શું તમારી પાસે છે, શું તમારી પાસે હતું, શું તમારી પાસે હશે. આવા વાક્યને બોલવા માટે મસ્ત મજાની રીતે ડુ અને ડઝ થી વાક્યની શરૂઆત કરવાની હોય છે. સિમ્પલ રીતે તમારે ધ્યાન રાખવાની કે જ્યારે તમારે એવું પૂછવું હોય કે શું તમારી પાસે, પહેલા તો ડુ કોની સાથે ડઝ કોની સાથે લાગે એટલું પહેલા તમને ખબર હોવી જોઈએ. ઓકે, શું તમારી પાસે બેટ છે, તો ડુ યુ હેવ, સિમ્પલ, ડુ યુ હેવ અ બેટ. શું તમારી પાસે કાર છે, ડુ યુ હેવ અ કાર.
શું તમારી પાસે પૈસા છે? ડુ યુ હેવ મની? શું તમારી પાસે ઘડિયાળ છે? ડુ યુ હેવ અ વોચ? અને પાસે હતું એવું કેવું હોય તો પછી ડુ યુ હેવ નહીં. અને ઘણા લોકો તો સિમ્પલ એવું પૂછી નાખે છે, હેવ યુ અ બેટ? હેવ યુ અ કાર? નહીં, ધીસ ઇઝ અ રોંગ મેથડ. ઓકે, હવે જ્યારે પાસે છે એના માટે ડુ અથવા તો ડઝ. શું તેણી પાસે છે? તો ડઝ શી હેવ. અને શું તમારી પાસે છે? તો ડુ યુ હેવ. સિમ્પલ વસ્તુ છે, આટલું યાદ રાખવાનું છે. શું તમારી પાસે હતું? તો ડીડ યુ હેવ. અને શું તેણી પાસે હતું? તો ડીડ શી હેવ. બીજું કઈ નહીં. શું તમારી પાસે હશે? તો વિલ થી શરૂઆત કરવાની. વિલ યુ હેવ? ક્વેશ્ચન માર્ક. બસ ધેટ્સ ઇટ. કાંઈ નહીં. શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર હતી? ડીડ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર હશે? વિલ યુ હેવ અ કાર? ધેટ્સ ઇટ. આટલું યાદ રાખો ને વાક્ય મંડો બોલવા. ચલો જુઓ. શું રાજ પાસે બેટ છે? તો શું રાજ એટલે વાક્યની શરૂઆત ડઝ થી થશે. ડઝ રાજ હેવ અ બેટ? સર, રાજ સાથે થોડું હેવ આવે. પણ જ્યારે ડુ ડઝ આવે ને કોઈ પણ સેન્ટેન્સમાં એની સાથે હેવ જ આવે, હેઝ આવે જ નહીં. ઓકે, ડઝ રાજ હેવ અ પેન? ડઝ રાજ હેવ અ કાર? ડઝ રાજ હેવ અ મોબાઈલ? ડઝ રાજ હેવ અ બ્રધર? ડઝ રાજ હેવ અ ફીવર? તો આવી રીતના વાક્ય બનાવવાનું. શું રાજ પાસે બેટ હતું? તો ડીડ રાજ હેવ અ, હેવ આવશે. શું કામ? બે ભૂત ભેગા ન થાય. ડીડ રાજ હેવ અ બેટ? ઓકે, શું રાજ પાસે બેટ હશે? ડીડ ના, વિલ હશે. વિલ રાજ હેવ અ બેટ? ઓકે, તેની પાસે કયો નકશો છે? હવે કયો એટલે વિચ. તો સિમ્પલ, વિચ મેપ પાસે છે? ડઝ હી હેવ? વિચ મેપ ડઝ હી હેવ? વિચ કાર ડઝ હી હેવ? તેની પાસે કઈ કાર? અચ્છા, તેની પાસે કયો નકશો હતો? તો વિચ મેપ, ડુ નું ડીડ થઈ જશે. તો વિચ મેપ ડીડ હી હેવ? તેની પાસે કયો નકશો હશે? વિચ મેપ વિલ હી હેવ? ઓકે, એના પછી તમારી પાસે શું છે? હવે શું એટલે વોટ થી પૂછાય કે ન પૂછાય? તો વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું હતું? વોટ ડીડ યુ હેવ? તમારી પાસે શું હશે? વોટ વિલ યુ હેવ? સિમ્પલ તો છે. ઓકે, શું શિક્ષક પાસે માર્કર છે? શિક્ષક એક વચન એટલે ડઝ થી શરૂઆત થશે. ડઝ અ ટીચર હેવ અ માર્કર? શું શિક્ષક પાસે માર્કર હતી? ડીડ અ ટીચર હેવ અ માર્કર? શું શિક્ષક પાસે માર્કર હશે? વિલ અ ટીચર હેવ અ માર્કર? ઓકે, તમારી પાસે કોનો ફોટો છે? કોનો ફોટો છે ભાઈ? તો whose ફોટો? whose ફોટો ડુ યુ હેવ? તમારી પાસે કોનો ફોટો હતો? whose ફોટો ડીડ યુ હેવ? અને તમારી પાસે કોનો ફોટો હશે? whose ફોટો વિલ યુ હેવ? સિમ્પલ છે, કશું અઘરું છે નહીં. આ જ રીતે વાક્ય બનાવતા રહેલો, વાંધો આવે નહીં. અને આવા બધા પ્રકારના વાક્યો બનાવવા માટે સાહેબ હજી સુધી તમે આપણી સરસ મજાની આ કોમ્બો ઓફરનો લાભ લીધો કે નહીં? અરે લઈ લેજો, આવો મોકો નહીં મળે. અને હજી એક વખત કહી દઉં છું કે દેવ સત્ય બુક નો આ છેલ્લો સ્લોટ છે. છેલ્લો સ્લોટ છે, પછી 1 વર્ષનું વેઇટિંગ આવશે. એ હું તમને અહીંયા જુબાની આપું છું 100%. કારણ કે અમારે તો છપાવવી જ છે, બટ અમુક ક્રાઇસિસના કારણે આના પેજીસના એના ભાવ બહુ અઢળક લેવલના વધ્યા છે. એટલે અમે હવે થોડુંક પોસ્ટપોન રાખીશું, આ બુક છપાવશું નહીં. એટલે આ લાસ્ટ ઓપ્શન છે તમારી પાસેથી બુક પરચેસ કરવા માટે. અને એક આપણો આ કોમ્બો ઓફર, કે જે કોમ્બોમાં એક આ બુક જે 4 PDF ની સાથે તમને મળવાનો છે. આ બુક તમારા ઘરે 4 થી 5 દિવસમાં, અને આ 4 પ્રેક્ટિસની PDF, એમાં ઇંગ્લિશ વોકેબ્યુલરીની PDF, 7000 થી વધારે સેન્ટેન્સની PDF પ્રેક્ટિસ માટેની, 60 ડેઝની પ્રેક્ટિસની PDF, અને 350 થી વધારે વર્બ્સ. બધું 815 રૂપિયા થાય. બટ 30 મે સુધી 549 રૂપિયા મળવાનું છે. હું તો કહું છું અત્યારે સ્ક્રીનશોટ પાડીને આ નંબર ઉપર મોકલાવી દો, એટલે તમને આની બધી ડિટેલ મળી જશે. અને કાંઈ પણ ડાઉટ હોય તો પહેલા નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ લેજો. 4 PDF જે છે એ વોટ્સઅપ પર મળશે, એક જ બુક તમને ઘરે મળશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ સાહેબ. હવે આપણે 9:30 જે સેશન છે એ આના પછી તરત જ અટેન્ડ કરવાનું ભૂલતા નહીં. પણ હવે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે ધ્યાન રાખવાનું છે. તમને એમ પૂછ્યું ડીડ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર હતી? તો એનો જવાબ કેવી રીતના દેશો? ઘણા એમ કહે છે યસ 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 આઈ હેવ અ કાર. અલાવ, આનો મતલબ થાય મારી પાસે છે. તમને પૂછ્યું છે કે શું તમારી પાસે હતું? તો તમારો જવાબ એમ દેવો પડે, યસ આઈ હેડ અ કાર. યસ આઈ હેડ અ કાર. જો આ બે સેશન તમે અલ્ટરનેટિવ જોશો ને તો જ તમને ખબર પડશે અંગ્રેજીમાં. નહીતર કાંઈ નહીં ખબર પડે. એક જોયો ને એક નહીં જોવો તો કાંઈ ફેર નહીં પડે. એટલે એક્સપ્લેનેશનની સાથે પ્રેક્ટિસ
બે સાથે જોશો ને તો ફાયદો થશે. ઓકે, હવે જોજો, સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાનું, ડીડ હેવ થી પ્રશ્ન પૂછે ને એટલે જવાબ હેડ થી જ જવાબ દેવાનો, એટલું યાદ રાખવાનું. હા પાડવી છે તો, અને ના પાડવી છે ના મારી પાસે ન હતી તો નો, આઈ ડીડન્ટ હેવ તો આઈ ડીડન્ટ હેવ આવશે. આઈ ડીડન્ટ હેવ અ કાર, પણ મારી પાસે હતી તો આઈ હેડ અ કાર. હાઉ મચ વોટર ડઝ શી હેવ, તો ડઝ શી હેવ કીધું એટલે તેની પાસે કેટલું પાણી છે, તો શી હેવ નું થઈ જાય હેઝ. શી હેઝ 10 liters water. 10 liters water. Which book will you have? તમારી પાસે કઈ બુક હશે, તો સિમ્પલ જવાબ દેવો પડે આઈ વિલ હેવ, મારી પાસે હશે. બધાયમાં પછી આઈ હેવ નો હોય. ડીડ થી પૂછાય તો હેડ થી જવાબ દેવાનો, ડુ ડઝ થી પૂછાય તો હેવ હેઝ થી જવાબ દેવાનો, અને વિલ હેવ થી પૂછાય તો વિલ હેવ થી જ જવાબ દેવાનો. આઈ વિલ હેવ અ દેવ સત્ય બુક. ડુ ધે હેવ અ ફીવર, શું તેઓને તાવ છે, તો યસ ધે હેવ અ ફીવર. They have a fever. No, they don't have a fever. Okay. Does she have a brother? Yes, she has a brother. And no, she doesn't have a brother. બસ આ જ રીતે હવે 9:30 ની જે પ્રેક્ટિસ સેશન શરૂ થશે ને એમાં તમને મજા આવવાની છે. બસ હવે સીધા 9:30 ના વેઇટિંગમાં વયા જાવ અને હમણાં શરૂ થશે. પણ જાતા આમ જો ત્યાં મિનિટમાં છે ને એક આ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દો, ફેસબુકમાં પણ ફોલો કરી દો, અને કાંઈ આમ જો અહીંયા આ 3 વસ્તુ તમારે મને છે ને ગુરુ દક્ષિણામાં આપવાની. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલમાં 76,000 વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈન થઈ ગયા. હવે બસ 1 લાખને આપણે ઝાઝા દૂર નથી, તો આ ચેનલને જઈ અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે ત્યાં દરરોજ 8 વાગે લાઈવ સેશન આવે છે. અને તમે જુઓ ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ જોવે છે, તો તમે પણ મૂકતા નહીં, મોકો અને જોડાઈ જાજો. અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એની ઉપર કોલ કે મેસેજ કરો, અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપેલી છે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કોમેન્ટ કરવાનો છે. અને 9:30 ના સેશન માટે વેઇટિંગ કરજો. અને આગળના સેશન નથી જોયા તો જોવા માંડજો વિડીયોઝમાં જઈને વિજય નાક્યા ચેનલને. જાતે એક સબસ્ક્રાઇબનું બટન અને એક લાઇકનું બટન દબાવી દો. પીડીએફ તમને વોટ્સઅપ ચેનલ પર મળી જશે. જોડાઈ જાજો. નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. જાતા દિલડું આપી દેજો કોમેન્ટ સેક્શનમાં. આટલું તો કરતા જ જાજો, મજા આવી હોય તો. અને કહી શકો છો સર આજ મોજ પડી ગઈ, આનંદ આવી ગયો, ભૂકા કટ નાખ્યા, તમારી રીતે. તો મળીએ છીએ 9:30 ના સેશનમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.